ભરૂચ શહેરની જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ તાલુકા મથકો સહિત ભરૂચ ગ્રામ્ય તથા શહેર તાલુકા મથકો માટે સિવિલ ડિફેન્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તાલીમમાં નાયબ કલેક્ટર નિકુંજ પટેલ દ્વારા ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આ તાલીમનો મુખ્ય હેતુ આપાતકાલીન પરિસ્થિતિમાં નાગરિકોને સ્વબચાવની પદ્ધતિઓથી વાકેફ કરવાનો છે। સ્વરક્ષણથી સમાજ રક્ષણ તેમજ દેશના રક્ષણ કાજે અમૂલ્ય તકનો લાભ લઈ તાલીમમાં જોડાવા માટે તેમણે આહવાન કર્યું હતું। આ પ્રસંગે પ્રાંત અધિકારી મનીષા માનાણી, ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રી, તાલુકા વિકાસ અધિકારી તેમજ એનસીસી કેડેટ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભારત સરકાર અને ગુજરાત સરકારની સિવિલ ડિફેન્સની ગાઈડલાઇન્સ અંતર્ગત ભરૂચ જિલ્લામાં પણ માનનીય કલેક્ટર સાહેબ અને જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ આજ રોજ તારીખ 2 જૂન 2025થી 6 જૂન 2025 એમ 5 દિવસ જિલ્લાના કુલ 9 સ્થળો ઉપર સિવિલ ડિફેન્સની તાલીમ શરૂઆત થઈ ચૂકી છે। લગભગ 10 દિવસ પહેલાં આ માટે એક લિંક અને QR કોડ દ્વારા જિલ્લાના તમામ લોકોને રજિસ્ટ્રેશન માટે એક પ્રેસ નોટ પણ આપવામાં આવી હતી। તાલુકા વાઇઝ કુલ ટોટલ 2580 સિવિલ ડિફેન્સ વોલન્ટિયર્સનું રજિસ્ટ્રેશન થયેલું છે। NSS, NCC, NYKS અને બીજા કેડેટ્સ અને હોમગાર્ડ્સ વોલન્ટિયર્સ પણ આ તાલીમમાં ભાગ લઈ રહ્યા છે। આજે તાલીમમાં ભરૂચ ખાતે 201 તાલીમાર્થીઓ આજે ઉત્સાહપૂર્વક આવીને તાલીમ લઈ રહ્યા છે। તાલીમમાં કુલ 5 દિવસમાં પ્રથમ દિવસે સિવિલ ડિફેન્સનો હેતુ, તેમાં કઈ પ્રાથમિક માહિતી આપવી, બીજા દિવસે પ્રાથમિક સારવાર, બ્લડ બોટલ કલેક્ટ કરવી, 108ની સેવા, બોમ્બ્સના ટાઈપ અને બોમ્બ ડિસ્પોઝલ, દોરડા કઈ રીતે બાંધવા, દોરડાની ગાંઠો, આ ઉપરાંત અનેક પ્રકારની ફાયર ફાઇટિંગની સુવિધા એવી અને 12 અન્ય વોર્ડન સેવાઓ જેવી સેવાઓ આ સિવિલ ડિફેન્સ અંતર્ગત તાલીમ આપવામાં આવી રહી છે। તો સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તાલુકાના તમામ જિલ્લાના લોકોને આ માટે એક અપીલ કરવામાં આવે છે, આપ પણ આ તાલીમમાં ઉત્સાહપૂર્વક જોડાઓ અને દેશની સેવામાં આપનું અમૂલ્ય યોગદાન આપો એવી અભ્યર્થના છે।